કોંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ ચેરમેનની અટકાયત ઠાકરસિંહ રબારીની રાજસ્થાનની સ્વરૂપગંજ પોલીસે અટકાયત કરી છે। ત્રણ કિલો અફીણના કેસમાં ઠાકરસિંહ રબારીની અટકાયત કરવામાં આવી છે। ઠાકરસિંહ રબારીની સ્વરૂપગંજ પોલીસ પૂછપરછ કરી રહી છે। 9 એપ્રિલે પિંડવાડા પાસે પકડાયેલા 3 કિલો અફીણના કેસમાં અટકાયત કરી લેવામાં આવી છે। સ્વરૂપગંજ પોલીસે ગઈકાલે થરાદથી ઠાકરસિંહની અટકાયત કરી છે। તો કોંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ ચેરમેન છે અને તેમની અટકાયત કરી લેવામાં આવી છે। ઠાકરસિંહ રબારીની રાજસ્થાનની સ્વરૂપગંજ પોલીસે અટકાયત કરી લીધી છે। 3 કિલો અફીણના કેસમાં ઠાકરસિંહ રબારીની અટકાયત કરી લેવામાં આવી છે। ઠાકરસિંહ રબારીની સ્વરૂપગંજ પોલીસ પૂછપરછ કરી રહી છે। 9 એપ્રિલે પિંડવાડા પાસે પકડાયેલા 3 કિલો અફીણના કેસમાં અત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને સ્વરૂપગંજ પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે। સ્વરૂપગંજ પોલીસે ગઈકાલે થરાદથી ઠાકરસિંહ રબારીની અટકાયત કરી લીધી છે। 3 કિલો અફીણનો કેસ છે તેને લઈને અટકાયત કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે। જી કમલેશ, શું વધુ વિગત? જી બિલકુલ, વાત કરવામાં તો કોંગ્રેસ કિસાન મોરચાના પૂર્વ ચેરમેન અને હાલના જિલ્લા કિસાન કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીની સ્વરૂપગંજ પોલીસે અટકાયત કરી છે। 9 એપ્રિલ પિંડવાડા પાસે 3 કિલો અફીણના કેસમાં ઠાકરસિંહ રબારીનું નામ સામે આવતા આજે જે કહે છે પિંડવાડા પોલીસ છે તે રબારી સમાજની છાત્રાલયમાંથી તેમની અટકાયત કરી હતી અને કહી શકાય કે પિંડવાડા પોલીસ મથકે લઈ ગઈ હતી ત્યાં ત્યારે પૂછપરછ ચાલી રહી છે કે જે પ્રકારે કહી શકાય કે 9 એપ્રિલના દિવસે જે અફીણનો જથ્થો પકડાયો હતો જેમાં નામ ખુલતા અત્યારે પિંડવાડા પોલીસ તેમની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર વિગત આપવા બદલ।